એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। થરાદ ખાતે છકડા ચાલક એસોસિએશન દ્વારા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થરાદના રામજી મંદિરના ટ્રસ્ટના પ્રમુખ ભૂરાભાઈ રાજપૂત દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। થરાદ છકડા ચાલક એસોસિએશન આયોજિત અયોધ્યા ખાતે થનારી શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે છકડા ચાલક એસોસિએશન દ્વારા નીકાળેલી શોભાયાત્રાના અધ્યક્ષ હરેશભાઈ પ્રજાપતિ થરાદ સ્થાને મોટી સંખ્યામાં છકડા ચાલકની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જ્યારે અયોધ્યા ખાતે આવનારી 22 જાન્યુઆરી 2024ના દિવસે શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશમાં દિવાળીના તહેવાર જેવો હર્ષ ઉલ્લાસ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, જેના અનુસંધાને થરાદ છકડા ચાલક એસોસિએશન દ્વારા ભગવાન શ્રી રામચંદ્રની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે થરાદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મેઇન બજારમાં રામજી મંદિરથી છકડા ચાલકોની રેલી સ્વરૂપે જય જય શ્રી રામના નારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં તમામ જાતિ અને દરેક ધર્મના છકડા ચાલકો જોડાયા હતા, જેથી ભવ્ય શોભાયાત્રા નીકળતા ઠેર ઠેર શહેરીજનો દ્વારા શોભાયાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે શહેરના રાજમાર્ગો પર જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા અને આખા શહેરમાં ભક્તિમય વાતાવરણ બની ગયું હતું, જેમાં માઈ ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને આ શોભાયાત્રા થરાદના રામજી મંદિરથી લઈને મોટા મહાવીર દેરાસર, કાજીવાસ પ્લોટ વિસ્તાર, સેવનગર, ચામુંડાનગર, લક્ષ્મી માતા મંદિર પાસેથી થઈને રાજગઢ કોમ્પ્લેક્સ, રેફલલ 3 રસ્તા, ડીસા 4 રસ્તા, જૂના આરટીઓ, રોકડિયા હનુમાન બસ સ્ટેન્ડ, હનુમાન ગોરાઈથી લઈને મહારાણા પ્રતાપ ચોક ખાતે આ શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી। આ શોભાયાત્રાના અંતે છકડા ચાલક એસોસિએશન હરેશભાઈ પ્રજાપતિને ફરી વખત રિપીટ કરતા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી। રિપોર્ટર જાગસર ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેયુભાઈ ચૌહાણ, થરાદ લાખણી બ્યુરો ચીફ, બનાસકાંઠા। તારીખ 22/1/2024 અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી તે થરાદ નગરમાં છકડા એસોસિએશન પ્રમુખે રેલી કાઢી હતી। તે થરાદ રામજી મંદિરથી મેન બજાર અલિંગ વિસ્તારમાંથી રેલી નીકળેલી છે। તે દરેક જાતિના ભાઈઓએ સાથ સરકાર આપેલો છે, તેના માટે હું એમનો ખૂબ હૃદયથી આભાર કરું છું।